હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો ઘણા બધા બહેનોની કમેન્ટ આવી હતી કે બેન અમને દાલ બાટી બનાવતા ફાવતું નથી, બાફલા દાલ બાટી. તો તમે દાલ બાટીની રેસીપી અમને બતાવો. તો આજે હું તે બહેનો માટે દાલ બાટીની રેસીપી લઈને આવી છું, બાફલા દાલ બાટી. અને આ દાલ બાટી આજે આપણે એટલી સહેલી રીત હું તમને બતાવવાની છું ને કે તમે એકદમ આસાનીથી દાલ બાટી બનાવીને તૈયાર કરી શકશો અને ખૂબ જ સરસ અને ટેસ્ટી દાલ બાટી બનીને તૈયાર થાય છે. તો જુઓ, દાલ બાટી બનાવવા માટે મેં અહીંયા સોજી લીધી છે. આપણે સોજીનો ઉપયોગ કરીશું. સોજીથી બાટી એકદમ સરસ આપણી ક્રિસ્પી તૈયાર થાય છે. તો અહીંયા મેં સોજી લીધી છે. હવે સોજીની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. પાણી એડ કરીને આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું, 5-10 મિનિટ માટે, જેથી સોજી સરસ ફૂલી જાય. આ કરવાથી જે તમારા લોટમાં જે કણીઓ રહે છે ને તેવી કણીઓ નથી રહેતી સોજીની, અને એકદમ સરસ આપણી બાટી બનીને તૈયાર થાય છે. તો હવે આને આપણે ઢાંકી દઈશું 5 મિનિટ માટે. હવે સોજી આપણી પલળે ત્યાં સુધી આપણે દાળને બાફી દઈશું. તો અહીંયા જો મેં બધી જ જાતની મિક્સ દાળ લીધી છે. તમે કોઈ પણ દાળ, તમારે જે પણ દાળ લેવી હોય તે તમે લઈ શકો છો, પણ મેં અહીંયા બધી જાતની મિક્સ દાળ લીધી છે. તો અહીંયા આપણે મિક્સ દાળ એડ કરીશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તો જો આપણે આ દાળને પહેલાં ધોઈ નાખીશું. ધોઈને પછી આને આપણે પલાળી દઈશું. પલાળીને પછી તેમાં આપણે હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે કુકરને આપણે ઢાંકી દઈશું અને આને 6-7 વિસલ આવે ત્યાં સુધી આને બફાવા દઈશું. હવે દાળ આપણી બફાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી દઈએ. તો જો તમે જોઈ શકો છો કે સોજી પણ સરસ અહીંયા ફૂલી ગઈ છે. હવે અહીંયા જો મેં ઘઉંનો લોટ લીધો છે, તો આપણે ઘઉંનો લોટ એડ કરીશું અંદર. આ રીતે જો તમે દાલ બાટી બનાવો ને તો ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી દાલ બાટી બનીને તૈયાર થાય છે. હવે આપણે ઘઉંનો લોટ એડ કર્યો, પછી એમાં આપણે હળદર પાવડર એડ કરીશું, પછી તેમાં મીઠું એડ કરીશું. હવે જો અમે અહીંયા અજમો લીધો છે, તો અજમાને આપણે મસળીને એડ કરી દઈશું. અજમાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બાટીમાં, તો અજમો એડ કરીશું. પછી અહીંયા જો થોડા ધાણાને મેં થોડા વાટી નાખ્યા હતા, આખા ધાણાને, તો થોડા આખા ધાણા વાટેલા એડ કરીશું. તેનો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે બાટીમાં. પછી અહીંયા જો મેં ઘીનું મોવણ લીધું છે, તો અહીંયા ઘી લીધું છે મોવણ માટે, તો ઘી એડ કરીશું. પછી અહીંયા જો થોડો ખાવાનો સોડા લીધો છે, જેથી બાટી સરસ આપણી ફૂલીને તૈયાર થાય. તો હવે આ બધા મસાલાને આપણે લોટમાં મિક્સ કરી દઈશું. અને આનો આપણે એકદમ સોફ્ટ લોટ નથી બાંધવાનો. આપણે કેવો ભાખરીનો લોટ એકદમ કાઠો બાંધીએ છીએ, એકદમ ભાખરી જેવો પણ નહીં કે એકદમ રોટલી જેવો પણ લોટ આપણે નથી બાંધવાનો. આપણે ભાખરીનો જે એકદમ કાઠો લોટ બાંધીએ છીએ ને તેનાથી થોડો ઢીલો રાખવાનો છે લોટ, અને રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ ને તેવો પણ નથી બાંધવાનો. તેનાથી આપણે કાઠો લોટ રાખવાનો છે. એકદમ લોટને જેમ આપણે રોટલી માટે મસળીએ ને તેવો લોટને મસળવાનો નથી. તમે જોઈ શકશો કે આ રીતે આપણે લોટ બાંધવાનો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં. જો બહુ કાઠો લોટ હશે તો પણ બાટી સારી નહીં બને. એકદમ કડક અંદરથી થઈ જશે અને ખાવામાં પણ તમને આમ મોઢામાં ડચુડો વળશે તેવી બાટી બનશે. અને જો ઢીલો થઈ જશે તો અંદરથી બાટી કચાશ પડતી લાગશે તમને. તો જો મેં અહીંયા જો બહુ એકદમ કાઠો પણ નથી રાખ્યો લોટ, કે બહુ ઢીલો પણ નથી રાખ્યો. અહીંયા આપણે લોટને ચોરવાનો નથી. રોટલીનો લોટ જેમ આપણે ચોરીએ તેમ નથી ચોરવાનો. તમે જોઈ શકતા હશો કે આ રીતનો લોટ આપણે બાંધવાનો છે. તમે જુઓ, બહુ કાઠો પણ નથી કે બહુ ઢીલો પણ નથી. તો અહીંયા જુઓ, લોટ સરસ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું અને આ રીતે મસળી દઈશું, જેથી લોટ સુકાઈ ના જાય. આ રીતે જુઓ. તો અહીંયા કમ્પ્લેટ આપણી બાટીનો લોટ બંધાઈને તૈયાર છે. તો હવે આપણે બાટીને બનાવી દઈશું.
તો જો બાટીને એકદમ આપણે પોચા હાથે બનાવવાની છે, એકદમ દબાઈને બાટીને નથી બનાવવાની. તમે જોઈ શકતા હશો કે આ રીતે આપણે બાટીને બનાવવાની છે. અંદરથી એકદમ પોલી રાખવાની છે બાટીને, અને ક્રેક્સ પડવા દેવાના છે, જેથી બાટી સરસ અંદરથી બફાઈ પણ જાય અને સરસ ચડી પણ જાય. તમે જોઈ શકો છો કે અંદર સરસ જો ક્રેક્સ પડે છે. આ રીતના ક્રેક્સ પડવા જોઈએ અંદર, તો જ આપણી બાટી એકદમ સરસ બનીને તૈયાર થશે. તો આ જ રીતે આપણે બધી બાટીને બનાવી દઈશું. તો આ રીતે બધી બાટીને બનાવવાની છે, તમે જોઈ શકો છો. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ આ રીતે આપણે બાટીને બનાવી દઈશું. આ તમને એવું લાગતું હશે વિડીયોમાં કે ફટાફટ બની જાય છે, પણ વિડીયો બનાવતા બહુ મહેનત લાગે છે. તે માટે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો આ રીતે આપણે એકદમ પોચા હાથે આ રીતે બાટીને બનાવી દઈશું. તમે જોઈ શકતા હશો કે બધી બાટીમાં આ રીતે ક્રેક્સ પડવા જોઈએ. તમે પેલી શેકીને બાટી બનાવો ને તેમાં પણ આ રીતે તમે આ રીતે ક્રેક્સ પાડીને જ બાટીને બનાવવાની, તો જ તમારી બાટી અંદરથી સરસ શેકાશે અને અંદરથી સરસ ચડશે. તો જુઓ હવે અહીંયા મેં પાણી ગરમ કરી નાખ્યું હતું. તો હવે ગરમ પાણીમાં આપણે બાટીને એડ કરી દઈશું. તમારે એટલું ધ્યાન રાખવાનું કે ગરમ પાણી કરીને જ આ બાટીને એડ કરવાની છે અંદર. જો ગરમ પાણી નહીં હોય ને તો બાટી સરસ આમ લોટ જેવી થઈ જશે અને ખાવામાં પણ સારી નહીં લાગે. એટલે ગરમ પાણીમાં જ તમે આને એડ કરજો. હવે આને આપણે ઢાંકી દઈશું 5 મિનિટ માટે. 5 મિનિટમાં તો સરસ બાટી ચડી જાય છે. જો તમને એવું લાગે તો થોડું તમે વધારે રહેવા દઈ શકો છો. તો હવે આપણે દાળને જોઈ લઈએ. તો જો દાળ સરસ અહીંયા આપણી બફાઈ ગઈ છે. મેં અહીંયા થોડી બહુ આખી દાળને એ નથી કરી, થોડી આખી દાળ રાખી છે. તમે જોઈ શકો છો, બહુ પીસી નથી નાખી દાળને. તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું. આ રીતે તમે એક વખત બનાવી જોજો. ખૂબ જ સરસ દાલ બાટી બનીને તૈયાર થાય છે. તો હવે આપણે એ દાળને વઘારી દઈશું. તો દાળ વઘારવા માટે મેં અહીંયા ઘી લીધું છે. તમારે જો તેલમાં વઘારવી હોય તો તમે તેલમાં પણ દાળને વઘારી શકો છો, પણ દાલ બાટીમાં તો ઘીમાં સરસ લાગે છે દાળ. પણ તમે તેલમાં પણ દાળને વઘારી શકો છો. તો હવે આપણે ઘી એડ કર્યું વઘારમાં. હવે આપણે જીરું એડ કરીશું. હવે જીરુંને આપણે સતળાવા દઈશું. હવે જીરું આપણું સતળાઈ ગયું છે. હવે એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. અહીંયા લસણ, લીલા મરચાં અને આદુને મેં વાટી નાખ્યું હતું. તો લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અંદર. પછી મીઠા લીમડાના પાન એડ કરીશું. આ રીતે તમે દાળ એક વખત બનાવી જોજો. ખૂબ જ સરસ દાળ બનીને તૈયાર થાય છે. હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. હવે ડુંગળીને સરસ આપણે ચડવા દેવાની છે. તમારે બીજી પણ રેસિપી જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. ડુંગળી થોડી ચડી જાય એટલે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું કાપેલા. અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. અને ડુંગળીને અને ટામેટાને સરસ આપણે ચડવા દઈશું.
તો જો આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને ડુંગળી અને ટામેટાને સરસ શેકાવા દેવાના છે. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. તો મીઠું આપણે દાળમાં એડ કર્યું હતું એટલે અહીંયા માપનું જ મીઠું અને માપની જ હળદર અહીંયા એડ કરવાની છે, કેમ કે આપણે બાફતી વખતે હળદર અને મીઠું એડ કર્યું હતું અંદર. હવે તેમાં ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. તો જો ડુંગળી અને ટામેટાં સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ કોરું થઈ ગયું છે, તો હજી થોડું આપણે ઘી એડ કરીશું અને થોડું તેને શેકાવા દઈશું, કેમ કે એકદમ કોરી ડુંગળી થઈ ગઈ હતી એટલે મેં થોડું ઘી અંદર એડ કર્યું. હવે આને શેકાવા દઈશું આપણે એકદમ. અહીંયા જો ડુંગળી અને ટામેટાં સરસ શેકાઈ ગયા છે, તો હવે આપણે જે દાળ બાફી હતી તેને એડ કરી દઈશું. હવે દાળને આપણે ઉકળવા દઈશું. હવે અહીંયા જો ગરમ મસાલા પાવડર લીધો છે, તો ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો આપણે છેલ્લે જ એડ કરવાનો છે, તો દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો ગરમ મસાલા પાવડર એડ કરીને આ રીતે દાળને મિક્સ કરી દઈશું. હવે દાળ આપણી ઉકળે ત્યાં સુધી આપણે બાટી જોઈ લઈએ. હવે જોઈ લઈએ આપણે, તો બાટી જુઓ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે ગેસને આપણે બંધ કરી નાખીશું અને બાટીને આપણે ઉતારી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. જો તમે બાફલા બાટી આ રીતે બનાવો ને તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. હવે આ બાટીને આપણે ઠંડી થવા દઈશું, પછી ઠંડી થાય પછી જ આપણે બાટીને કટ કરીશું. તો અહીંયા દાળ તમે જોઈ શકો છો, સરસ આપણી દાળ ઉકળી અને સરસ આપણી દાળ અહીંયા તૈયાર થઈ ગઈ છે બનીને. તમે જોઈ શકો છો. તમારે જો જાડી પાતળી દાળ રાખવી હોય તેવી તમે રાખી શકો છો. તો જુઓ અહીંયા સરસ મજાની આપણી મસ્ત મસાલેદાર અહીંયા દાળ આપણી તૈયાર છે. તો ગેસ બંધ કરી દઈશું અને દાળને આપણે ઢાંકી દઈશું. તો અહીંયા દાળ આપણી તૈયાર છે. હવે બાટી જોઈ લઈએ, તો બાટી જો સરસ ઠંડી થઈ ગઈ છે. આ બાટીને ઠંડી થવા દેવાની આપણે, પછી જ આને કટ કરવાની આ રીતે. તમારે જો આખી તરવી હોય તો તમે આખી પણ આને તરી શકો છો, પણ જો આ રીતે આપણે બાટીને કટ કરી દઈશું. તો આ જ રીતે આપણે બધી બાટીને કટ કરી દઈશું 4 પીસમાં. તો અહીંયા બધી બાટી જો કટ થઈ ગઈ છે. અહીંયા તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું, તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલમાં આપણે બધી બાટીને એડ કરી દઈશું અને આને એકદમ ધીમા ગેસ ઉપર આને આપણે શેકાવા દઈશું બાટીને. જ્યાં સુધી તેનો કલર બદલાઈ ના જાય થોડો, ત્યાં સુધી આપણે બાટીને શેકાવા દઈશું. તેલમાં આ રીતે તરી નાખીશું.
આનો આપણે કલર બદલાવા દેવાનો છે. કલર બદલાય અને અંદરથી થોડી ક્રિસ્પી થાય તેવી બાટી અહીંયા આપણે તરવાની છે. આને એકદમ ધીમા ગેસ ઉપર જ થોડી શેકાવા દેજો બાટીને. તો જો કલર બદલાવા લાગ્યો છે, તમે જોઈ શકો છો, અને અંદરથી પણ સરસ બાટી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ રીતની બાટી આપણે થવા દેવાની છે. તમે જોઈ શકતા હશો કે સરસ એકદમ બાટીનો કલર બદલાઈ ગયો છે અને સરસ અંદરથી ચડી ગઈ છે. આને બરાબર ચડવા દેજો, નકર અંદરથી તમને સારો ટેસ્ટ નહીં આવે બાટીનો. એટલે આને બરાબર શેકાવા દેજો તેલમાં. હવે એ જ રીતે આપણે બધી બાટીને તળી દઈશું. હવે બાટી જોડે જોડે લસણની ચટણી પણ બનાવવાની છે. કેમ કે બાટી હોય દાળ બાટી એટલે મારા છોકરાઓ લસણની ચટણી માંગે જ છે કે મમ્મી લસણની ચટણી બનાવો. તો હવે આપણી બાટી તરાય ત્યાં સુધી લસણની ચટણી પણ આપણે બનાવી દઈશું. તો અહીંયા બધી બાટી અહીંયા તરાઈ ગઈ છે આપણી. તો એ જ રીતે બધી બાટીને આપણે તળી દઈશું. હવે આપણે લસણની ચટણી બનાવી દઈએ. તો લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં આપણે લસણ એડ કરીશું, મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ને પછી સહેજ પાણી એડ કરીને આ રીતે ચટણીને વાટી દઈશું. પછી જે તેલ છે ગરમ કરેલું તે તેલ અંદર એડ કરી દઈશું. જે આપણે બાટી તળવા માટે તેલ ગરમ છે તે તેલ આપણે આ ચટણીમાં એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. તો જો અહીંયા આપણી લસણની ચટણી પણ અહીંયા તૈયાર છે. હવે આને એક વાટકીમાં કાઢી લઈશું. તો જુઓ
અહીંયા થોડું મેં લસણ આખું રહેવા દીધું છે, કેમ કે આખા લસણનો ટેસ્ટ થોડો સારો આવે છે. તો જો અહીંયા આપણી દાળ પણ તૈયાર છે, બાટી પણ તૈયાર છે અને લસણની ચટણી પણ તૈયાર છે. તો હવે આને આપણે કાઢી લઈશું, સર્વ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણી મસ્ત મસાલેદાર બાફલા દાલ બાટી. આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો જુઓ અહીંયા બાટી પણ સરસ આપણી તૈયાર થઈ ગઈ છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો મળીશું હવે બીજા વિડીયોમાં. અને જે પણ રેસિપી જોવી હોય તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમારા માટે એ રેસિપી બનાવી દઉં તે માટે. ચલો મળીશું બીજા વિડીયોમાં.